નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ એપિસોડમાં. તો આપણે જાણીએ છીએ તેમ આરબીઆઈ દ્વારા 0.25%નો રેટ કટ કરી દેવામાં આવ્યો છે. આ સાથે 5 વર્ષ બાદ હવે રેટ કટ સાયકલની શરૂઆત થઈ છે. તો હવે ડેટ માટે રોકાણકારોએ શું રણનીતિ બનાવવી જોઈએ, શું અપનાવવી જોઈએ, અને તેની ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે. અને એટ લાસ્ટ 5 વર્ષ પછી આપણે રેટ કટ જોયો, 6.5%થી ઘટાડીને 6.25% પર આપણે આ વખતે રેપો રેટ આવતા જોયો છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે ડેટ હમણાં બધા આપણે ઇક્વિટીમાં કોન્સન્ટ્રેટેડ હતા અને હવે ડેટના જે આપણા જે રેટ્સ હતા હવે એ પણ અહીંયા ઓછા થવા માંડશે. અને પણ જે રીતના અત્યારના આપણે ઇક્વિટી માર્કેટમાં વોલ્ટાલિટી જોઈ રહ્યા છે, શું આ ડેટ ગ્રુપમાં નજર નાખવી જોઈએ અને શું રોકાણ કરવું જોઈએ કે નહીં, એની આજે આપણે ચર્ચા કરીશું. પણ ફર્સ્ટ ઓફ ઓલ, રેટ કટનું શું તમે ઇમ્પ્લિકેશન જોઈ રહ્યા છો? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. હમણાં યસ, તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે ઇક્વિટી માર્કેટ ડેફિનેટલી હમણાં વોલેટાઇલ છે. પણ જ્યારે વોલેટિલિટી ઇક્વિટીમાં આવે છે તો પહેલા વી શુડ એકચ્યુઅલી ફોકસ મોર ડ્યુરિંગ ધ બેર માર્કેટ રાધર દેન બુલ માર્કેટ. કારણ કે લોકોએ બેર માર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરીને પૈસા કમાવ્યા છે, લોકોએ બુલ માર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરીને નથી કમાવ્યા. સો નેવર ધ લેસ આપણે આજે ફોકસ આપણે થોડું ડેટ માર્કેટ પર કહીશું. અને યસ, આફ્ટર ક્લોઝ ટુ 5 years ફર્સ્ટ રેટ કટ થયો છે ઓફ 25 બેસિસ પોઈન્ટ્સ. સો બેઝિકલી આરબીઆઈએ રેપો રેટ 6.5થી નીચે ખેંચીને લાવ્યો છે 6.25% પર. આ મેઇનલી બેઝિકલી રેપો રેટ થયું છે 3 મુખ્ય કારણના બેસિસ પર. નંબર 1, એક તો ઇન્ફ્લેશન હવે કંટ્રોલમાં આવી ગયું છે. સો આરબીઆઈ વોઝ ક્વાઇટ કમ્ફર્ટેબલ ઇન ધેટ વે. નંબર 2, આપણું ગ્રોથ વીક થયું છે. તમે જે જીડીપી નંબર્સ કહેશો ધેટ ઇઝ કમ આઉટ લિટલ વીકર, સ્લો થયું છે. અને નંબર 3, ઓવરઓલ જે ઇકોનોમીનું કન્ઝમ્પશન છે ધેટ ઇઝ ઓલ્સો કમ આઉટ ટુ બી વેરી સ્લો. અને વીક અર્નિંગ્સ, વીક કન્ઝમ્પશન અને વીક જીડીપી ગ્રોથ રેટના કારણ હમણાં ઇક્વિટી માર્કેટ્સ આર વેરી વોલેટાઇલ. સો બેઝિકલી આરબીઆઈને એવું લાગ્યું કે હવે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ પુશ ફોર ગ્રોથ. કારણ કે યુએસએ ઓલરેડી રેટ કટ સાયકલ સ્ટાર્ટ કરી લીધી છે. યુએસના અને ગ્લોબલ મેક્રો ફિગર્સ પણ જોઈશું ધેટ ઇઝ ઓલ્સો કમ આઉટ ટુ બી લિટલ વીકર. આપણા કન્ટ્રીના પણ મેક્રો ફિગર્સ હેવ કમ આઉટ લિટલ વીકર. સી, ઓવરઓલ ફંડામેન્ટલ્સ રિમેન સ્ટ્રોંગ. એટલે આપણી ઇન્ડિયાની લોંગ ટર્મ ગ્રોથ સ્ટોરી રિમેન્સ વેરી મચ ઇન્ટેક્ટ એન્ડ ઇન ગુડ કન્ડિશન. પણ ધીસ ઇઝ અ ફેઝ વેર કે હમણાં ગ્રોથ સ્લો થયો છે. અને ટુ મેન્ટેન ધેટ ગ્રોથ રેટ અને ટુ પુશ ગ્રોથ, આરબીઆઈ હેડ ટુ બેઝિકલી કટ રેટ્સ ઇન ઓર્ડર કે હવે ગ્રોથ આગળ પુશ થાય. તો ગ્રોથને પુશ કરવા માટે અહીંયા હવે આપણે રેટ કટ જોયો છે. પણ ઓફકોર્સ રેટ કટ આવી ગયો છે, ઇકોનોમીને હેલ્પ કરશે. વી આર વન ઓફ ધ લાસ્ટ કન્ટ્રી ટુ સ્ટાર્ટ રિડ્યુસિંગ આર રેટ્સ. અને પણ રાઇટલી સો, બિકોઝ અત્યારના આપણી પાસે જગ્યા નથી. અને હવે ઇન્ફ્લેશન જ્યારે થોડું કાબૂમાં આવવા માંડ્યું છે તો એક મોકો બની રહ્યો છે કે રેટ કટ આપે. પણ કઈ રીતના રેટ કટથી આપણા જ્યારે આપણે પર્સનલ ફાઇનાન્સનો શો કરી રહ્યા છીએ ત્યારે કઈ રીતના આપણને પર્સનલી કયા વિભાગમાં આપણને ફરક પડી શકે છે? આની આપણા માટે શું કોઈ પોઝિટિવ અસર જો ગણાવી હોય તો તમે શું ગણાવશો? પ્રીતિ, બહુ જ સરસ સવાલ છે. જ્યારે રેટ પીક પર ચાલતા હોય, ઇન્ટરેસ્ટ રેટ્સ માર્કેટમાં પીક પર હોય તો બેઝિકલી લોન મોંઘા થઈ જતા હોય છે. એટલે બેઝિકલી હોમ લોન બાયર્સ અને જેને લોન લેવા હોય આઈધર એટ ધ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઓર એટ ધ કોર્પોરેટ લેવલ, લોન્સ બેઝિકલી મોંઘા જતા હોય છે. સો બેઝિકલી જે ઈએમઆઈ પે કરવાની હોય એ મોંઘી થાય. હવે જ્યારે રેટ કટ થાય એટલે ઇન્ટરેસ્ટ રેટ માર્કેટમાં ઘટવા માંડે. This is a very good sign for people who want to borrow for people who are in their existing loans right now. કે રેટ કટ થાય તો ઈએમઆઈ ઓછી ભરવાની આવશે, લોનો બેઝિકલી સસ્તા થઈ જશે. સો જે બોરોઈંગ છે, જે કરંટ એક્ઝિસ્ટિંગ લોનમાં જે ઇન્વેસ્ટર્સ છે એમને પણ ફાયદો થશે કારણ કે લોન ઓછા થઈ જશે ને ઈએમઆઈ પણ ઓછી ભરવી પડશે. અને જેને લોન લેવો છે
ફોર વોટ્સ એવર રીઝન એટ ધ કોર્પોરેટ લેવલ ઓર એટ ધ પર્સનલ ઓર ઇન્ડિવિજ્યુઅલ લેવલ, એમની માટે બેઝિકલી લોનના રેટ હવે ધીરે ધીરે સસ્તા થવા માંડશે. સો બોરોઈંગ વિલ બીકમ ચીપર. નાઉ સી 25 બેસિસ પોઈન્ટ્સ ઇઝ નોટ વેરી સબસ્ટેન્શિયલ. આગળ જતા પણ મારા ખ્યાલમાં હવે વી હેવ એકચ્યુઅલી એન્ટર્ડ ઇનટુ અ રેટ કટ સાયકલ. આઈ એમ નોટ એક્સપેક્ટિંગ કે રેટ કટ બહુ અગ્રેસિવ થશે, પણ હવે સ્લો એન્ડ સ્ટેડી વિથ ડ્યુ કોર્સ ઇન્ફ્લેશન में ધ્યાનમાં રાખતા પ્રમાણમાં આરબીઆઈ ધીરે ધીરે હજુ રેટ કટ આગળ જઈને કરશે. મે બી 1.5 year or probably 2 years will be the rate cut cycle in my view. પણ this is just the start. હજુ લોન ઓર સસ્તા થવાના બહુ વધારે ચાન્સીસ છે. તો બેઝિકલી ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ કોર્પોરેટ્સ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ગુડ ઇન ટર્મ્સ ઓફ બોરોઈંગ. ઓફકોર્સ આ તો તમારા લોન રીપેમેન્ટ ઈએમઆઈમાં ફરક પડશે. જેને નવી લોન લેવી છે એ લોકોને થોડા સસ્તા ભાવે લોન મળશે ને, પણ હજી તો આ શરૂઆત છે. આ જ્યારે સાયકલ શરૂ થાય છે ત્યારે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી આપણે રેટ કટ્સ આવતા જોઈશું, પ્રોવાઇડેડ આપણા ઇન્ફ્લેશન અને ગ્રોથ નંબર્સ અહીંયા સપોર્ટ કરે છે. પણ મોર ઓર લેસ જ્યારે એક વખત રેટ કટ સાયકલ શરૂ થાય છે તો પાછા વધતા નથી હોતા, બિકોઝ એ સેન્ટિમેન્ટ્સને પણ ખોરવતું હોય છે જો પાછું એક વખત કટ કરીને આપણે વધારીએ તો. પણ હેવિંગ સેડ દેટ, અને સાથે જેની ફ્લોટિંગ રેટ ઓફ લોન હશે એ લોકોને તો તરત જ અહીંયા ફરક પડવા માંડશે. પણ કઈ રીતના તમે જુઓ છો? એક બાજુ ઓફકોર્સ રેટ કટથી ઈએમઆઈઝ ઘટશે, તમને લોન સસ્તી મળશે, યસ એગ્રી, પણ ફિક્સ ઇન્કમ yields પણ સાથે સાથે નીચે જશે ફોર ધ ઇન્વેસ્ટર્સ. એ કઈ રીતના આપણે જોવું જોઈએ? એબ્સોલ્યુટલી, કારણ કે જેવી રીતના ઇન્ટરેસ્ટ રેટ બાય ડિફોલ્ટ ઓછો થાય છે તો ઓફકોર્સ ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટર્સને વ્યાજ, જે ઇન્વેસ્ટર્સ જે ઇન્વેસ્ટ કરતા હોય છે તો એના પર વ્યાજ તો ઓછું ડેફિનેટલી મળવાનું થશે. પણ સી ધીસ ઇઝ જે એક્ઝિસ્ટિંગ ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટર છે, સ્પેશિયલી જે બોન્ડ્સમાં જે પૈસા પાર્ક કર્યા છે, જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પાર્ક કર્યા છે, એમની માટે બહુ ફાયદો છે. કારણ કે બેઝિકલી હમણાં માર્ક ટુ માર્કેટ પર એમને રિટર્ન્સ વધારે મળશે. કારણ કે જેમ જેમ ઓલરેડી એ લોકો હાઈ yielding બોન્ડ્સમાં ઇન્વેસ્ટેડ છે, હવે ફ્યુચરમાં એ લોકો બેઝિકલી હવે જે પણ નવા બોન્ડ્સ આવશે એની જે ઇન્ટરેસ્ટ રેટ હશે એ ઓછી હશે, રાઈટ? સો હમણાં આ જે હાઈ yielding બોન્ડ્સ એમાં વધારે ડિમાન્ડ જશે. જેવી રીતના વધારે ડિમાન્ડ જશે તો ઓટોમેટિકલી જે એક્ઝિસ્ટિંગ બોન્ડની જે વેલ્યુ છે એ વધશે, અને જેમ બોન્ડની વેલ્યુ વધશે એવી રીતના ડેફિનેટલી રિટર્ન્સ વાઇઝ પણ સારો અસર થશે in terms of giving you higher returns in the fixed income space. So existing bond investors માટે તો definitely it's a very big gain, very big cheer. પણ હવે જે future bond investors ને future જે fixed income investors છે, they will definitely need to get used to the lower interest rate. હજુ એ જો આમ જોવા જઈએ તો જે 10-year GSEC છે એ અરાઉન્ડ 1.5 yearsમાં 7.5% થી અરાઉન્ડ 6.7 6.8 પર આવી ગયું છે. નાઉ આઈ ફીલ દેટ કે જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટ કટ હજુ ઓર વધારે થશે, જે આ જે છે એ હજુ ઓર ઓછો હશે, પ્રોબેબલી ટુ અરાઉન્ડ 6%. સો જે ટ્રિપલ એ બોન્ડના જે સ્પ્રેડ્સ છે which were giving 7-8% earlier, હવે ઇન્વેસ્ટર્સ will need to get used to around 6 to 7% ની વચમાં. પણ અગેન આમાં કંઈ પેનિક કરવાની જરૂરત નથી, કારણ કે ધીસ વિલ હેપન વેરી ગ્રેજ્યુઅલી. હજુ એ ઇન્ટરેસ્ટ રેટ્સ અને yield સારા રેન્જમાં ચાલી રહ્યા છે. હજુ એ એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સ અને પ્લસ ફ્રેશ ઇન્વેસ્ટર્સને પણ બેનિફિટ મળશે. પણ ગોઈંગ અહેડ પ્રોબેબલી આફ્ટર અ યર ઓર સો આ yields તો ડેફિનેટલી ઓછા થશે. સો ફ્રોમ જે ટ્રિપલ એના જે બોન્ડ yield છે વિચ વર ટ્રેડિંગ બિટવીન 7-8%, એ ડેફિનેટલી મારા ખ્યાલમાં 6-7%ના રેન્જમાં ડ્રોપ થઈ જશે, પ્રીતિ. તો સિમિલરલી જીસેક yieldsમાં પણ ફરક પડશે, કારણ કે અહીંયા પણ એ જ આપણે આશા રાખીને ચાલતા હોય છે કે અહીંયા સારા એવા તમને રિટર્ન્સ મળશે. અહીંયા શું અફેક્ટ પડશે હવે? જીસેક સૌથી પહેલા અફેક્ટ થશે, રાઈટ? ટ્રિપલ એ સ્પ્રેડ્સ પછી સેકન્ડ ઇન લાઈન. બટ આઈ ફીલ, કારણ કે ઓલરેડી આપણે છે ને મેમ આ 1.5 yearsમાં એક ઓર એડિશનલ વસ્તુ થઈ છે કે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી હેઝ કમ ઇન ટુ જેપી મોર્ગનના બોન્ડ ઇન્ડેક્સમાં આવી ગયું છે, ઇમર્જિંગ બોન્ડ ઇન્ડેક્સ. અને આ વર્ષથી જાન્યુઆરીથી બ્લુમબર્ગના પણ ઇમર્જિંગ બોન્ડ ઇન્ડેક્સમાં આવી ગયું છે. સો લોટ ઓફ મની હેઝ કમ ઇન ધ ડેટ સેગમેન્ટ.
1,00,000 કરોડથી પણ વધારે આ પૈસા બોન્ડ ઇન્ડેક્સમાં આ 1-1.5 વર્ષમાં આવી ગયા છે એકચ્યુઅલી. સો બેઝિકલી આ જીસેક નો yield કેમ આટલો ઓછો થઈ ગયો છે? બે મુખ્ય કારણે. એક તો બેઝિકલી કે આટલા પૈસા આવ્યા, ડિમાન્ડ વધી, એના કારણે ઓછો થયો છે. અને બીજું કે આ જે ઇન્ટરેસ્ટ રેટ કટ હવે જે સ્ટાર્ટ થયો છે, અને એનું પહેલા પણ લોકો અને એક્સપર્ટ્સ એન્ટિસિપેટ કરતા હતા કે સુનર ઓર લેટર રેટ કટ સાયકલ તો સ્ટાર્ટ થવાની છે. ઇટ વોઝ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ. સો એ પણ ફેક્ટરિંગ કર્યું છે, અને હવે એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ સ્ટાર્ટ થઈ છે. તો આ 2-3 ફેક્ટર્સના કારણે બેઝિકલી જીસેક નીચે ગયું છે. આઈ સ્ટીલ ફીલ કે 1-1.5 વર્ષમાં હજુ એ નીચે જશે, પણ હમણાં એટલીસ્ટ એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સ ને ન્યૂ ઇન્વેસ્ટર્સ શુડ નોટ રીલી વરી. પણ અનફોર્ચ્યુનેટલી હવે ફિક્સ્ડ ઇન્કમના જે ઇન્ટરેસ્ટ રેટ છે એ બેઝિકલી હવે સાયકલ્સમાં પરફોર્મ થશે. તમને કન્સિસ્ટન્ટલી હાઈ yield કે હાઈ ઇન્ટરેસ્ટ રેટ નહીં મળે. યુ વિલ હેવ ટુ બી પેશન્ટ કે જ્યારે હવે ઇન્ટરેસ્ટ રેટ હાઇક ના પીરિયડ્સ આવશે ત્યારે તમને હાઈ yields મળશે, અને જ્યારે ઓટોમેટિકલી નીચે જશે તો એક્ઝિસ્ટિંગ બોન્ડ ઇન્વેસ્ટર્સને તો સારું રહેશે, પણ જે નવા બોન્ડ ઇન્વેસ્ટર્સ આવશે એમને ડેફિનેટલી દે વિલ નીડ ટુ ગેટ યુઝ ટુ ધ લોઅર yields. સાચી વાત કહી. તો આપણે મે બી મેન્ટલી આપણે પ્રિપેર રહેવાનું છે કે મે બી હવે આપણને આગળ જતાં એક ઓછા યર્સ મળશે. પણ હેવિંગ સેડ દેટ, રેટ કટની સાયકલની શરૂઆત હજી રિષભ હમણાં થઈ છે, અને આની ઇફેક્ટ આવતા પણ આપણને વાર લાગશે કે આજે રેટ કટ થયો ને કાલે આપણા રોકાણમાં ઓછું થઈ જવાનું છે એવું તો છે નહીં. એક ગ્રેજ્યુઅલી આ સાયકલ છે એટલે ધીરે ધીરે થશે ને આગળ જતાં પણ આપણને રેટ કટ જોવા મળશે. કેટલા આ વર્ષે જોવા મળે છે એ આપણને ખબર નથી, પણ ત્યાં સુધી તો સ્ટીલ જે રોકાણકાર છે એ હજી થોડા હાયર yield કે હાયર રિટર્ન્સ મેળવી શકશે, રાઈટ? પણ જે નવા રોકાણકાર છે એ લોકોએ એબીસીડીથી અત્યારના શરૂ કરવાનું રહેશે. એબ્સોલ્યુટલી. કારણ કે બેઝિકલી હવે પહેલા અમે લોકો શું કહેતા હતા કે તમે લોંગ ડ્યુરેશન બોન્ડ્સ પર વધારે ફોકસ કરો, કારણ કે લોંગ ડ્યુરેશન બોન્ડ્સ ડઝ રીલી વેલ ડ્યુરિંગ ધ પીક ઓફ ધ ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ, રાઈટ? તમે જ્યારે પીક પર હોય, લોંગ ડ્યુરેશન બોન્ડ સૌથી વધારે ઇન્ટરેસ્ટ રેટ્સ આપતા હોય છે, અને જેવી રીતના રેટ કટ થાય છે તો જે લોંગ ડ્યુરેશન બોન્ડ છે સૌથી વધારે માર્ક ટુ માર્કેટ પર રિટર્ન્સ છોડીને આપતા હોય છે. તમે 2024માં જોયું હશે, ને આપણે તમારા જ શો પર આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું હતું, પ્રોબેબલી ઇન ધ દિવાળી સ્પેશિયલ શોમાં, કે ડેટ એઝ અ સેગમેન્ટ ડબલ ડિજિટ રિટર્ન્સ જનરેટ કરીને આપ્યું છે. અરાઉન્ડ 11-12% રિટર્ન્સ કેલેન્ડર યર 2024માં જનરેટ કરીને આપ્યું છે. તમે યુઝ્યુઅલી આપણે ડેટ ને ફિક્સ ઇન્કમમાં આપણે જ્યારે પણ રિટર્ન્સની વાત કરતા હોય છે તો 7-8%ની વાત કરતા હોય છે, મે બી 9%, પણ એકચ્યુઅલી 11-12% રિટર્ન્સ છોડીને આપ્યા છે. નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ કે હવે લોંગ ડ્યુરેશનમાં વધારે પૈસા રોકવાની જરૂરત નથી, કારણ કે હવે ઇઝ ધ ટાઈમ કે હવે તમે થોડું મીડિયમ ડ્યુરેશન પર ફોકસ કરો. કારણ કે જે લોંગ ડ્યુરેશનનો જૂસ, જો હજુ ઇન્ટરેસ્ટ રેટ કટ થશે, લોંગ ડ્યુરેશન બોન્ડને બેનિફિટ મળશે, આન્સર ઇઝ અ યસ. પણ જો લોંગ ડ્યુરેશન બોન્ડ્સની માટે છે ને, ઇન્વેસ્ટર્સ વિલ નીડ ટુ બી ઇન્વેસ્ટેડ ફોર એટલીસ્ટ 4 to 5 years, રાઈટ? હવે આ 4 થી 5 વર્ષમાં આ રેટ કટે થઈ જાય ને પછી રેટ હાઈકે થઈ જાય, એવા પોસિબિલિટી થઈ શકે છે. બીકોઝ see 5 years, 4 to 5 years is a decent amount of time horizon, right? So જેને ઓલરેડી એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સ છે, they can stay in the long duration product. પણ હવે જે નવા ઇન્વેસ્ટર્સ છે, મારા ખ્યાલમાં હવે લોંગ ડ્યુરેશન પર વધારે ફોકસ ના કરવું જોઈએ. મીડિયમ ડ્યુરેશન એટલે વોટ આઈ મીન ટુ સે બાય મીડિયમ ડ્યુરેશન એટલે જે 3 થી 5 વર્ષના જે મેચ્યોરિટી પ્રોફાઇલના જે પ્રોડક્ટ્સ હોય, કે એફડીઝમાં હોય, કે બોન્ડ્સમાં હોય, કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં હોય, એમાં હવે વધારે ફોકસ કરવાનો ટાઈમ આવી ગયો છે. ઓકે, તો એટલે એક અત્યારના હવે મીડિયમ ટર્મ માટે આપણે રોકાણ કરીશું. લોંગ ટર્મ માટે અત્યારના અહીંયા રોકાણ નહીં કરવું જોઈએ. એ વધારે જે નવું રોકાણ આપણે થઈ રહ્યું છે, જેનું રોકાણ પહેલેથી છે, ઓફકોર્સ એક ઇન્વેસ્ટેડ રહી શકે છે. પણ તો હવે જો ફિક્સ્ડ ઇન્કમ ગ્રુપમાં આપણે રોકાણ કરવું હોય, અને તો કયા આસ્પેક્ટ્સને નજર રાખીને આપણે હવે રોકાણ કરવાનું? તમે કહ્યું એક મીડિયમ ટર્મ માટે, પણ બીજા કયા એવા આસ્પેક્ટ્સ નજરમાં રાખવા જોઈએ અને એન્ટ્રી લેવી જોઈએ? એસ્પેશિયલી અગેન આઈ રીઇટરેટ કે જ્યારે માર્કેટ, ઇક્વિટી માર્કેટ વોલેટાઇલ છે, રિટર્ન્સ આપણને એટલા નથી મળી રહ્યા, ઘણી બધી અનસર્ટનિટી છે, ગ્લોબલ ક્યુઝ આર નેગેટિવ, અને
આમ પણ જોવા જઈએ તો હમણાં ઇક્વિટી માર્કેટમાં જેટલા રિટર્ન્સ આપણને મળ્યા છે એટલા નથી મળી રહ્યા એટલે સેન્ટિમેન્ટ્સ થોડા લો છે. તો હવે સરભર જો કરવું હોય તો આ એરિયા થોડું તમને સરભર કરી આપશે કે નહીં કરી આપે? Actually, Preeti, this is the right time to focus on equity rather than on debt. રિયલી? આપણે last year was a very good time to focus on debt. પણ અનફોર્ચ્યુનેટલી ઇન્વેસ્ટર્સ ઓલવેઝ ઊંધી રીતના વર્ક કરતા હોય. જ્યારે બુલ માર્કેટ હોય છે ત્યારે દે ફોકસ મોર ઓન ઇક્વિટી, રાઈટ? પણ એકચ્યુઅલી ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ ફોકસ ઓન ઇક્વિટી. પણ રિગાર્ડલેસ જે ડેટ ઇન્વેસ્ટર્સ છે, હવે જેને ફોકસ કરવું હોય, મારા ખ્યાલમાં 2-3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. નંબર 1 ઇઝ ધેટ કે યુ શુડ ઓલવેઝ મેચ યોર ટાઈમ હોરાઇઝન વિથ ધ મેચ્યોરિટી પ્રોફાઇલ ઓફ ધ પ્રોડક્ટ. હવે માની લો તમારી પાસે સિર્ફ 6 મહિનાનો જ સમય હોય, વર્ષનો જ સમય હોય, તો તમે લો ડ્યુરેશન, અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન એવા પ્રોડક્ટ્સમાં જો કે જેની મેચ્યોરિટી ઓછી હોય. હવે માની લો કે મારી પાસે 1 વર્ષથી વધારે છે, 1 to 3 યર્સનો ટાઈમ હોરાઇઝન છે, તો એવા પ્રોડક્ટ્સ પકડો કે જેની મેચ્યોરિટી અરાઉન્ડ 2 યર્સ, 3 યર્સની આસપાસ હોય. સો નંબર 1, ફ્રોમ અ રિસ્ક મિટિગેશન પોઈન્ટ ઓફ વ્યૂ, ફ્રોમ મેનેજિંગ રિસ્ક એન્ડ રિટર્ન્સ બોથ, કે તમે તમારો ટાઈમ હોરાઇઝન ને મેચ્યોરિટી પ્રોફાઇલ આ મેચ કરો. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, કે જો હાયર yields ના ચક્કરમાં તમે ક્રેડિટ રિસ્ક નહીં લેતા, કારણ કે જો ડેટ ઇઝ મોર રિસ્કીયર દેન ઇક્વિટીઝ ઓલ્સો એટ ટાઈમ્સ. કારણ કે ડેટમાં જ્યારે ડિફોલ્ટ થાય તો ક્યારેક પૈસા પાછા નથી મળતા અને એટલો સમય લાગી જાય છે પૈસા પાછા મળવા માટે. સો તમે એવી ભૂલ કરતા જ નહીં કે તમે ક્રેડિટ રિસ્ક લો. તો માઇટ એઝ વેલ, અગર તમને જો રિસ્ક લેવું હોય તો ઇક્વિટી ઇઝ ધ રાઇટ એસેટ ક્લાસ. ડેટમાં એટલું રિસ્ક લેવાની જરૂરત નથી. ડેટ ઇઝ મેન્ટ ફોર કેપિટલ પ્રિઝર્વેશન અને સ્લોલી અપ્રિસિએશન ઓફ યોર કેપિટલ. ધડ દઈને ક્યારે પણ ડેટ તમને કેપિટલ અપ્રિશિએટ નહીં કરીને આપે. ઓકે, સો ક્રેડિટ રિસ્ક નહીં લેતા તમે AAA, સોવરિન, આ જ સારા જ ક્રેડિટ પેપર્સમાં અને ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરજો. સો આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ ટુ લુક એટ મીડિયમ ડ્યુરેશન ફંડ્સ. જે 3 to 5 યર્સના જે મેચ્યોરિટી પ્રોફાઇલ હોય એમાં તમે બેન્કિંગ PSU ફંડ્સ પણ જોઈ શકો છો, કોર્પોરેટ બોન્ડ ફંડ્સ પણ જોઈ શકો છો, અરાઉન્ડ 3 વર્ષના બકેટમાં. અને જેનો સમય ઓછો છે, કે 6 મહિના વર્ષનો સમય છે, તો તમે અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન કે લિક્વિડ ફંડ્સ કે લો ડ્યુરેશન કે તમે આર્બિટ્રાજ ફંડ્સ એ પણ મેટર ઓફ ફેક્ટ તમે જોઈ શકો તો છો. પછી આ બધી જ કેટેગરીઝમાં જ લાઈક કોર્પોરેટ બોન્ડ્સ હોય કે બધી અલ્ટ્રા શોર્ટ હોય, એમાં કોઈ જો તમે સજેસ્ટ કરી શકો કે કયા ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ? જો કોર્પોરેટ બોન્ડમાં તો 4 મારા રેકમેન્ડેશન બકેટમાં છે. એક તો છે HDFC નું કોર્પોરેટ બોન્ડ ફંડ, મને ગમે છે થોડું. એનો 4 to 5 યર્સનો ડ્યુરેશન છે. બીજું છે ICICI કોર્પોરેટ બોન્ડ ફંડ. ત્રીજું કોટક કોર્પોરેટ બોન્ડ ફંડ અને ચોથું છે આદિત્ય બિરલા કોર્પોરેટ બોન્ડ ફંડ. સો જેને હમણાં કોર પોર્ટફોલિયો માની લો ડેટમાં બનાવવું હોય, 4 મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇક્વલી તમે ડિવાઈડ કરીને ઇન્વેસ્ટ કરશો 25% ઈચ, તો મારા ખ્યાલમાં બહુ સરસ કોર પોર્ટફોલિયો પણ બનશે. અને ડાઉન ધ લાઇન પ્રોબેબલી ઇન ધ નેક્સ્ટ 2 યર્સ તમને હજુ એ સારા રિટર્ન્સ છોડીને આપશે. પણ હવે આનાથી વધારે લેટ નહીં કરતા. અગર તમને yieldsનું હજુ એ બેનિફિટ કે જે સી ધીસ ઇઝ જસ્ટ ધ સ્ટાર્ટ ઓફ ધ ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ. સો હજુ અગર તમને બેનિફિટ લેવો હોય, 25 basis points is not a very big deal, but we are expecting down the line, say like 1.5 yearsમાં probably 50 કે 75 basis points નો હજુ એ રેટ કટની પોસિબિલિટી છે from the RBI. સો અગર હજુ એ બેનિફિટ લેવો હોય yieldsનો, so this is still a very good time. ઓકે, શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે ઋષભ. અને જે પહેલો સવાલ આવી રહ્યો છે એના પર નજર કરીએ. અને એ સવાલ છે જીગર કંસારાનો. અને જે સવાલ મોકલી રહ્યા છે આપણને એના પર નજર કરીએ તો એમની માસિક બચત જે થાય છે 10,000 રૂપિયાની આસપાસ એમને કરવી છે. અને આ રકમનું ડાયવર્સિફાઈડ રોકાણ એમને કરવું છે, તો કઈ રીતના કરી શકાય? પહેલા તો નંબર 1, ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ ટુ સ્ટાર્ટ યોર ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે માર્કેટ ઓલરેડી નીચે આટલું પડી ગયું છે. તો મારા ખ્યાલમાં જે હું ક્વેશ્ચન વાંચી પણ રહ્યો છું એમને નેક્સ્ટ મંથથી સ્ટાર્ટ કરવું છે. મારા ખ્યાલમાં નેક્સ્ટ મંથથી રાહ નહીં જો. અગર તમારી પાસે લમસમ પૈસા હોય થોડું બહુ, અગર તમારી બચત હોય સરખી, તો તમે હમણાંથી થોડું તમે સ્ટાર્ટ કરો એને સ્ટેગર્ડ વે. પણ અગર તમને SIP કરવી હોય ફોર અ લોંગ ટર્મ, કારણ કે
તમે આમાં ઘણું બધું મિસિંગ ડેટા છે કે મને એમનો ટાઈમ હોરાઇઝન નથી ખબર, એમનો રિસ્ક નથી ખબર. કારણ કે માની લો કોઈનો લાંબો સમય હોય, પણ હવે રિસ્ક તમારું મોડરેટ ને તમે એટલું રિસ્ક ના લઈ શકતા હોય તો ઇટ ડઝન્ટ મેક સેન્સ ટુ એન્ટર ઇન્ટુ વેરી હાઈ રિસ્ક પ્રોડક્ટ. પણ આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ કે તમે રિસ્ક લઈ શકો છો, તમારું લાંબો સમય છે પ્રોબેબલી 5-10 યર્સનો, તો તમે નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડથી તમે સ્ટાર્ટ કરો. આઈ થિંક દેટ ઇઝ અ વેરી સિમ્પલ ઇન્ડેક્સ ફંડ ટુ સ્ટાર્ટ વિથ. એમાં 70% આસપાસ તમને લાર્જ કેપ મળી જશે, 20-25% મિડ કેપ મળી જશે અને તમને બીજા રેસ્ટ તમને સ્મોલ કેપ મળી જશે. સો એવી રીતના સજેસ્ટ કરું છું કે તમે નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડથી તમે સ્ટાર્ટ કરો. મોતીલાલ ઓસ્વાલનું નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ ઇઝ સમથિંગ વોટ આઈ રિયલી લાઈક. અને જેમ જેમ તમે માર્કેટને સમજવા માંડો, તમારું પ્રોડક્ટને તમે સમજવા માંડો, તો તમે પછી એક્ટિવ ફંડ્સમાં, એક્ટિવના ફ્લેક્સી કેપ ફંડ્સમાં કે પછી તમે વધારે રિસ્ક લઈ શકો છો તો તમે મિડ કેપ ને સ્મોલ કેપ ફંડ્સમાં પણ ઇવેન્ચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ એટલીસ્ટ આઈ વુડ સજેસ્ટ કે સ્ટાર્ટ વિથ વેરી સિમ્પલ પ્રોડક્ટ લાઈક નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ. ઓકે, તો તમે નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ સાથે શરૂઆત કરી શકો છો. મોતીલાલ ઓસવાલ એક મે બી તમારા માટે સારો વિકલ્પ બની શકે. અને પછી એઝ એન્ડ વેન તમને થોડી સમજ પડે છે, કોન્ફિડન્સ આવે છે, તો તમે એક એક્ટિવ ફ્લેક્સી કેપમાં રોકાણ કરી શકો છો. અને ત્યારબાદ તમને લાગે છે કે યસ, આઈ નો ધ માર્કેટ નાવ, તો પછી તમે અહીંયા બ્રોડર માર્કેટ્સમાં અને સ્મોલ કેપમાં પણ નિવેશ કરી શકો છો. શરૂઆત નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડથી કરવાનું તમારા માટે યોગ્ય રહેશે. નેક્સ્ટ સવાલ, વીર પટેલ માર એ કહી રહ્યા છે કે એમને એસઆઈપીના પોર્ટફોલિયોના બધા ગેઇન ધોવાઈ ગયા છે. વીરભાઈ, તમારું નહીં, આઈ થિંક બધાનો આ એક હમણાં ટ્રેજિક પીરિયડ હશે અને હવે નેગેટિવમાં છે, તો હવે શું કરવું જોઈએ? રિષભ, આ બધા ઘણા બધાના આ સવાલ હશે, કારણ કે અત્યારના જે રોકાણ કર્યા હતા એ બધા અત્યારના નેગેટિવ ઝોનમાં હશે, પણ શું કરવાનું રહેશે અહીંયા? This is the time to be patient. This is the time to hold your horses. જ્યારે સમંદરમાં તુફાન આવે તો શાંતિથી તમે ઘરે બેસો, તમે નાવ લઈને વધારે બહુ એડવેન્ચર કરવા નહીં જાઓ. પણ એટ ધ સેમ ટાઈમ તમે અગેન ટુ પુટ ઇટ ઇન અનધર એસ્પેક્ટ, મેં જે પહેલા પણ કહ્યું હતું કે કોઈએ પણ પૈસા બુલ માર્કેટમાં ઇન્વેસ્ટ કરી નથી કમાયા. ઓલવેઝ લોકોએ પૈસા, જે મોટા મોટા લોકો છે એ લોકોએ બેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પેશન્ટલી હોલ્ડ કર્યું છે અને ત્યારે જ પૈસા બન્યા છે. પણ નેવર ધ લેસ, અગર તમારું ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ હોય તો ધીસ ઇઝ ધ ટાઈમ ટુ બી પેશન્ટ. ધીસ ઇઝ ધ ટાઈમ ટુ ડુ એન એસઆઈપી ટોપઅપ. અગર તમારી ક્ષમતા હોય તો તમે થોડું લમસમ પે કરી શકો છો, એસઆઈપી ટોપઅપ કરી શકો છો. આમાં તમને વધારે યુનિટ્સ પણ અક્યુમ્યુલેટ થશે કે તમારી જે 5-10 કે વોટ એવર તમારી જે એક્સ અમાઉન્ટની જે એસઆઈપી ચાલતી હશે એમાં તમને આજના તારીખમાં વધારે યુનિટ્સ અક્યુમ્યુલેટ થશે. અને ડાઉન ધ લાઇન આ એક ફેઝ છે. એવરી યર માર્કેટ્સ હેવ ફોલન એનીવેર બિટવીન 10 to 20%. તો આમાં બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી. સો કન્ટિન્યુ યોર એસઆઈપી ધ વે ઇટ ઇઝ. ઓન ધ અધર હેન્ડ એસઆઈપી ટોપઅપ કરો, થોડું લમસમ કરો. ડાઉન ધ લાઇન 3 to 5 yearsમાં તમને જબરજસ્ત પૈસા કમાવીને આપશે ઇક્વિટી માર્કેટ્સ ફ્રોમ ધીસ પોઈન્ટ. તો યસ, તમારે બહુ નિરાશ થવાની જરૂર નથી. માર્કેટ છે, અપ્સ એન્ડ ડાઉન્સ તો જશે જ, પ્લસ ને માઇનસ તો થશે જ. અત્યારના મોકો છે કે તમે વધારે ઇન્વેસ્ટ કરો અને થોડો આસ લાગી, થોડો ડાઉન પીરિયડ આ ચાલી શકે છે, પણ પછી ઉપર પણ તો આવવાનું છે. અને ત્યારે જો તમને ગેઇન્સ જોઈતા હોય બમ્પર ફાડીને, તો તમારે અત્યારના નિવેશ ચાલુ જ રાખવું જોઈએ. ઘબરાવાની જરૂર નથી, આ માર્કેટની ફિનોમિનલ છે. પણ ઓન દેટ નોટ, રિષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.